છૂટી છૂટી, બરોબર. આંગળી પાસે માની લો કે કોઈ સ્કીલ હોય તો એને કોઈ સપોર્ટ ન હોય, તો સપોર્ટ ન હોય તો આંગળી આની ઉપર માની લો કે આપણે અથડાવીએ તો અવાજ ના આવે, બરોબર. હવે આવી પાંચ આંગળી ભેગી થાય, પાંચ આંગળી ભેગી થાય અને અથડાય, અવાજ આવ્યો? That concept is youth center. અને સ્ટુડન્ટ્સ નું જ્યારે ઇન્વોલ્વમેન્ટ મળે, બરોબર, સ્ટુડન્ટ્સ નું ઇન્વોલ્વમેન્ટ મળે, કારણ કે તમે 3:30 વાગે તમારા લેક્ચર બંધ થઈ ગયા, અહીં કોઈ એટેન્ડન્સ લેવાનું નથી, છતાં તમે 1-1.5 કલાકથી એટેન્શન થી બેઠા છો, આ તમારા યુથ ની સ્પિરિટ દેખાય. It is not just a skill India, it's a feel India. આ તમારા વાઇબ્રેશન તમે અત્યારે ફીલ કરાવો. મુખ્યત્વે આપણા યંગસ્ટરની માત્ર 5 જરૂરિયાત હોય. અમેરિકન સેલેરી which is paid in dollar, જર્મન કાર, ચાઇનીઝ ફૂડ, બ્રિટિશ હાઉસ and Indian wife. કરિયર ઉપરથી ફોકસ હાલે અને આપણી પાસે કંઈ ન હોય તો આનો ઉલટો ક્રમ ચાલે. ઇન્ડિયન સેલેરી, ચાઇનીઝ કાર, જર્મન હાઉસ, ઘણા બધા જર્મનમાં બોટ હાઉસ ની અંદર રહે, એન્ડ બ્રિટિશ વાઇફ. અને બ્રિટિશમાં 3 W ગમે ત્યારે બદલે, વાઇફ, હસબન્ડ એન્ડ વાઇફ. હવે સીધો રસ્તો, મારે કોઈ ડાયવર્ઝનમાં લઈ જવા નથી કે આવું આવું કરશો તો તમને આવું મળશે, આવું આવું કરશો તો તમને આવું મળશે. સીધી વાત, નો બકવાસ. કોઈ ઘડીઓ કામ કરે, કોઈ મજૂર કામ કરે, એક દિવસના એને 200 રૂપિયા મળે. માનો છો તમે? એક દિવસની, એક ઘડિયાની, દિવસ રાતની કાળી મજૂરીથી 200 રૂપિયા મળે. એક પ્રોફેસરનો પગાર એક મહિને 50,000 રૂપિયા હોય. એક મહિનાની અંદર 25 દિવસ પ્રોફેસર કામ કરે, એટલે તમે માનો કે તમારી પાસે નોલેજ હોય તો તમને એક દિવસના 2000 રૂપિયા મળે. ડન? એક દિવસના 200 રૂપિયા મહેનતથી મળે. ધીમું કરી નાખો. એક દિવસના 200 રૂપિયા મહેનત કરીને મળે. તમારી પાસે નોલેજ હોય તો એક દિવસના 2000 રૂપિયા મળે. તમારી પાસે નોલેજ, મહેનત અને એની સાથે સ્કિલ હોય તો અમિતાભ બચ્ચનને 1 કલાકના કેબીસી ની અંદર 2 કરોડ રૂપિયા મળે. તમારી પાસે મહેનત, નોલેજ, સ્કિલ હોય, આ ઉપરાંત આઈડિયાઝ હોય તો WhatsApp ની કિંમત માર્ક ઝુકરબર્ગે ખરીદ્યું $19 અબજ WhatsApp ની કિંમત છે. WhatsApp is one type of idea. $19 અબજ ની અંદર તમને ખબર ના પડે તો હું તમને એમ સાદી ભાષામાં સમજાવું કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પ્રોપર્ટી $18,000 અબજ છે. એક WhatsApp નાના એવા આઈડિયાની વેલ્યુ $19,000 અબજ છે. ડિસાઈડ તમારે કરવાનું, તમારે મહેનત કરવી છે, નોલેજ મેળવવું છે, સ્કિલ મેળવવી છે કે આઈડિયા મેળવવું છે. અમે જે કામ કરીએ છીએ એમાં તમે જ સામે આ પડેલી છે કે આ કરોડ અને અબજની કેટેગરી છે. India is growing economy, my friends, but sorry to say, India is a growing economy of consumer. It is not growing economy of creators. We are just users. We are not creators. Incredible India ત્યારે થશે મિત્રો જ્યારે ઇન્ડિયા ઇનોવેટિવ અને આ ઇન્ડિયાને ઇનોવેટિવ બનાવવાની, ઇન્ક્રેડિબલ બનાવવાની જવાબદારી આ દેશના 65 કરોડ યુવાનોના ખભા ઉપર છે. 515 billion youth in India. India is youngest country in the world. આ 550 મિલિયન યંગસ્ટર ની અંદરથી 400 મિલિયન યંગસ્ટર બિલો અંડર ધી પુઅર લાઇન છે. એમાંથી 300 મિલિયન યંગસ્ટર પાસે અક્ષર જ્ઞાન નથી. બાકીના 150 મિલિયન યંગસ્ટર માંથી આપણે બધા બેઠા છીએ. તો આપણી જવાબદારી બને કે આપણે ઇન્ડિયાને આગળ લાવવા, આપણી ઇન્સ્ટિટ્યૂટને આગળ લાવવા, આપણા સેલ્ફ ડેવલપમેન્ટ માટે સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે.
માટે આ યુથ સેન્ટરનો કોન્સેપ્ટ છે. આ ઇવેન્ટ માત્ર ગણતરીના કલાકોની અંદર સેટ થઈ રહી છે. કોઈ મહત્વનું પ્લાનિંગ નથી. અને અમારું કેવું છે કે અમે કોઈ ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન કોઈને આપતા જ નથી. ડિસ્ક્રિપ્શનની અંદર યુથ સેન્ટરના જેટલા મેમ્બર છે એને ડિસ્ક્રિપ્શન આપવાની અંદર ઇન્ટરેસ્ટ જ નથી. એને ક્રિએશન આપવાની અંદર ઇન્ટરેસ્ટ છે. એમાં ખાલી એવું ડિસ્ક્રિપ્શનની અંદર કે એક હસબન્ડે એની વાઈફને ફોન કર્યો કે આજે ટિફિનની અંદર શું છે, એટલે વાઈફે સરસ મજાનું ડિસ્ક્રિપ્શન આપ્યું કે યુ વિલ હેવ ચીપી નૂડલ્સ વિથ અ ડેશ ઓફ પેપર, cooked in very fresh sun dried tomato. એટલે ઓલા ભાઈને તો પાણી આવી ગયા મોઢામાં. આજે તો બહુ લજીજ વાનગી આવવાની છે. એટલે ટિફિન ખોલ્યું અને ડબ્બો ખોલ્યો તો સેવ ટમેટાનું શાક. આ ડિસ્ક્રિપ્શન અને ક્રિએશનની વચ્ચે એક અંતર છે. અહીંયા અત્યારે 50 થી 60% ઓડિયન્સ ગર્લ્સ નું બેઠું છે. આ જાણીને નવાઈ છે. સ્કિલ ડેવલપમેન્ટ માટે અથવા કોઈ બહારના ઇનિશિયેટિવ માટે ગર્લ્સને માત્ર એટલું કહેવામાં આવે છે કે તમારે સ્કિલ ઇમ્પ્રૂવ કરવી હોય તો તમારે શું કરાય કે ડાન્સ શીખાય, સિંગિંગ શીખાય, આટલું બધું કરાય, મેકઅપ કરાય, ફેશન શોમાં લેવાય, બસ બાકીની કોઈ શોખ ગર્લ્સ માટે ખુલ્લા નથી હોતા. અક્ષય કુમારનો એક સરસ મજાનો કોટ છે કે अब 21st सेंचुरी में लड़कियों को कराटे सिखाओ और लड़कों को पराठे बनाना सिखाओ. હવે કોઈ એમલિયા એલહર્ટ નામની અમેરિકન પાયલોટ, સરસ મજાની સ્ટોરી છે. એમલિયા એલહર્ટ નામની એક અમેરિકાની ફર્સ્ટ પાયલોટ, ફર્સ્ટ લેડી પાયલોટ, 8 વર્ષની એજની અંદર એના ફાધર એને ચકડોળની અંદર બેસાડવા લઈ ગયા. એટલે એને ત્યાંથી વિચાર્યું કે 5 મિનિટ ચકડોળની અંદર બેસવામાં કેવી મજા આવે, 5 મિનિટ મેરીગો રાઉન્ડની અંદર બેસવામાં કેવી મજા આવે, 5 મિનિટ જાયન્ટ વ્હીલની અંદર બેસવામાં કેવી મજા આવે, તો ફ્લાય કરવામાં કેવી મજા આવે. એને એના અગાસી ટેરેસ ઉપરથી નીચે આવી શકાય એવું માટે ભૂઠા લાકડા અને એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું જેથી ઉપરથી લઈને નીચે આવી શકે, સરકી શકે. 12 વર્ષની એમલિયા એલહર્ટના ઉપરથી નીચે આવવાના એક્સપેરિમેન્ટ વર્કની અંદર 4 હાડકાં તૂટી ગયા. કેટલા? 12 વર્ષની ઉંમરની અંદર એમલિયા એલહર્ટના 4 હાડકાં તૂટી ગયા. 21 વર્ષની એજની અંદર એમલિયા એલહર્ટ અમેરિકાની અંદર અર્લી 90s એટલે રાઈટ બ્રધર્સે વિમાન શોધ્યું એને 15-20 વર્ષ જ થયા હતા. જ્યારે બધા અમેરિકાના નામાંકિત પાયલોટ જે હોય સારા બધા બોયઝ પાયલોટ માટેની અરજી કરતા હતા, ત્યારે 21 વર્ષની એજની અંદર પાયલોટ બનવાના લાયસન્સની અરજી કરવા માટે એમલિયા એલહર્ટ ઇઝ વન ઓફ ફર્સ્ટ વુમન માત્ર એની લાયસન્સની અરજી કરવા માટે પહોંચી ગયેલી હતી. અને જ્યારે બીજા બધા બોયઝ પાયલોટોએ એમને કીધું કે યુ આર લેડી ગર્લ, યુ કેન you can waste your energy in flying, why you can waste your energy in flying. એમલિયા એલહર્ટની બાયોગ્રાફીની અંદર એને લખેલું છે કે મને જ્યારે પૂછવામાં આવ્યું કે તું ગર્લ્સ છો, તું કાંઈ ન કરી શકે, તારે ડાન્સિંગ શીખવું જોઈએ, ત્યારે તારે ખાલી યુ કેન લર્ન સિંગિંગ, યુ કેન લર્ન ડાન્સિંગ. ત્યારે એમલિયા એલહર્ટે જવાબ આપેલો હતો કે માય આન્સર ઇઝ ધેટ આઈ વોન્ટ ટુ ફ્લાય હાઈ બીકોઝ ઓફ માય ફન. મને આ કરવાની અંદર મજા આવે છે, મને આ કરવાની અંદર પેશન છે, એટલે મને નહીં કે કોઈ એમ કે મને આ કરવું જોઈએ એટલા માટે કરવું જોઈએ. જોયો પેશનની અંદર આપણને આ મજા આવે છે. વન્સ અપોન અ ટાઈમ પ્રભાશંકર પટેલ પ્લીઝ સાયલેન્સ પ્લીઝ સાયલેન્સ. Once upon a time, Prabhashankar Patni is a diwan of Bhavnagar state. ભાવનગર સ્ટેટની અંદર એક દીવાલ બનાવેલી હતી કડિયાએ, અને એ દીવાલને તોડવા માટે રાજાએ હુકમ કરેલો કે આ દીવાલને તોપના નાળે ઉડાડી દેવાની. દીવાલને હુકમ બનાવવા માટે દીવાલના નાળે દીવાલ ઉપર તોપ બનાવી દીધી. પછી દીવાલ તૂટી ગઈ ત્યારે બાજુમાંથી એક કડિયો આવ્યો. એને કીધું કે એ આ દીવાલ ન તૂટે. તો બધા લોકોએ કીધું કે મારા બાપાએ બનાવી. હું જ્યારે નાનો હતો અને 5 વર્ષ
વર્ષનો ઘોડિયાની અંદર સૂતો હતો ત્યારે મારા પપ્પા મને તેડીને ક્યાંય ફરવા લઈને નથી લઈ ગયા. 10 વર્ષ સુધી એને પોતાની આ જિંદગી આ દિવાલ બનાવવામાં ખર્ચી નાખી છે. તમારી કોકના બાપની ટેવ જ નથી આ દિવાલ તોડી શકતી. It is the joy of passion, my friends. Albert Einstein, one of the best knowledgeable person, જેમનું મગજ કોઈકે સાચવીને રાખવું પડે. 11 વર્ષના પોતાના પુત્રને એક લેટર લખતા આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું હતું કે સ્કૂલ લાઈફ મારા માટે બહુ સારો અનુભવ નથી, પણ તારો બાપ તને બ્રહ્માંડના દરેક ગોળીલા ઉકેલી 2 થિયરી ઓફ રિલેટિવિટી આપ્યા પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન પોતાના દીકરાને એમ લખે છે કે ભણવાની મજા છે, લર્નિંગની મજા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને લેટરની અંદર મેન્શન કરેલું છે કે શિક્ષકો તમને જે શીખવાડે ને એની અંદર એડવેન્ચર નથી. શિક્ષકો તમને જે ન શીખવાડે એ શીખવાની અંદર તમે પ્રયત્ન કરો ને એની અંદર તમારું સાચું લર્નિંગ છે, એની અંદર તમારું એડવેન્ચર છે. સુથારી કામનો રંધો મારીને પાટલાના આવું આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાના દીકરાને લખેલું છે કે સુથારી કામનો રંધો મારીને પાટલાના પાયા કઈ રીતે સીધા કરવા આ તને શિક્ષક નહીં શીખવાડે તો તને તું આ શીખી લેશ ને તો તને એક એવી ગિફ્ટ મળશે જે તું તારા શિક્ષક પાસેથી પણ નહીં શીખી શકીશ. આ ઇનિશિયેટિવ છે. તમે અહીંયા 6 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી બેઠા છો, અમે અહીંયા બેઠા છીએ, ઊભા છીએ, સોરી, તો કંઈક નવું કરવા માટે ઊભા છીએ. અને 110% મારો પર્સનલ એક્સપીરિયન્સ એવો છે કે મનીષ સરે જે કીધું કે 24 કલાકની અંદર આ છોકરાઓ પાસ છે અને બધું આયોજન ઓર્ગેનાઇઝ કરી શકે છે, એની પાછળનું એક જ રીઝન છે કે અમને અરાઉન્ડ આ કન્સેપ્ટ માટે ધ્રુવીલ સર જે આપણા માઇક્રોબાયોલોજીના 1.5 વાગે મને વાત કરી મને વર્લ્ડ યુથ સ્કિલ્સ જે છે એના રિલેટેડ તમે કંઈક કરી શકો. એટલે એમણે મને એમ કીધું મને કે આના રિલેટેડ કંઈક વિચાર આવે. 4:30 5 વાગ્યા સુધીમાં મેં યુનેસ્કો પાસેથી થીમ જોઈ લીધી સાઇટ ઉપરથી કે કઈ થીમ છે. 6 વાગે આપણે મનીષ સર સાથે મળવા ગયો, 6:15 એમને બ્રિજ શીખવા આપી દીધું.